ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ફર્સ્ટ ચેપ્ટર છે તમારું પ્લેન ટેબલ સર્વે. ઓકે, તો પ્લેન ટેબલ સર્વે એટલે મેં કાલે કીધું હતું એમ કે જ્યારે પણ આપણે પ્લેન ટેબલ એટલે શું, એક જિયોગ્રાફિકલ મેથડ છે તમારી સર્વેની, બરાબર, જેનાથી તમે કોઈ પણ જાતનું પ્લાનિંગ કરી શકો છો, બરાબર. તો આની અંદર આપણે કયા કન્ટેન્ટ જોવાના છે. પહેલાં તો પ્લેન ટેબલ સર્વેઇંગ કોને કહેવાય, પછી એના કયા ઇક્વિપમેન્ટ્સ છે, એની કઈ એસેસરી છે ફોર પ્લેન ટેબલિંગ માટે, પછી એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોવાના છે પ્લેન ટેબલ સર્વેઇંગના, પછી પ્રિન્સિપલ ઓફ પ્લેન ટેબલ સર્વે, મેથડ ઓફ સેટિંગ ઓફ ધ પ્લેન ટેબલ, મેથડ ઓફ પ્લેન ટેબલિંગ, પોઈન્ટ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ ઇન પ્લેન ટેબલિંગ અને એરર ઇન પ્લેન ટેબલિંગ. આટલી વસ્તુ આપણે આની અંદર જોવાની છે. આની અંદર હું તમને એ પણ બતાવતી જઈશ કયા એવા ક્વેશ્ચન છે જે જીટીયુમાં મોસ્ટલી પૂછાતા એવા હોય છે, બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એની પ્લેન ટેબલ જે સર્વે છે એની આપણે ડેફિનેશન સમજીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ, પ્લેન ટેબલિંગ ઇઝ અ ગ્રાફિકલ મેથડ ઓફ સર્વે ઇન વિચ ધ ફિલ્ડ ઓબ્ઝર્વેશન્સ એન્ડ ધ પ્લોટિંગ આર ડન સિમ્યુટેનિયસલી. બરાબર. જે પ્લેન ટેબલિંગ મેથડ છે એ શું છે, ગ્રાફિકલ મેથડ છે, બરાબર. જે તમારા ફિલ્ડના ઓબ્ઝર્વેશન પરથી તમે ડાયરેક્ટલી ત્યાં એના બધા જ પોઈન્ટ છે એ પ્લોટિંગ કરી શકો છો, બરાબર. બંને સાથે ચાલે કે તમે માનો કે પ્લેન ટેબલને તમે ગોઠવું છે, ત્યાંથી તમે કોઈ સામેનો એક પોઈન્ટ તમે એના ઇન્સ્ટ્રુમેન્ટમાંથી જુઓ છો ને એ પોઈન્ટ તમે ડાયરેક્ટલી ત્યાં જ એ સીટ ઉપર, જે પ્લેન ટેબલની ઉપર જે સીટ હોય છે એના પર પ્લોટિંગ કરી શકો છો. એટલે તમારું ઓબ્ઝર્વેશન પ્લસ તમારું પ્લોટિંગ એ બંને કેવું થશે, સાથે ચાલુ રહેશે, બરાબર. અને આખો તમને એક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન મળશે કે આખું જે પણ જેટલા પોઈન્ટ તમે મૂક્યા છે એને જોડીને કંઈક બનશો તો તમે જે સામેનું જે સ્ટ્રક્ચર છે એનો કંઈક બેઝ હશે કે એની કોઈ હાઇટ હશે, બરાબર, એનો કંઈક પ્લાન હશે એ તમને જોવા મળશે. પછી એની આગળ શું છે કે ઇટ ઇઝ અ સિમ્પલ અને ચીપર દેન થિયોરોલાઇટ સર્વે. ઇટ ઇઝ મોસ્ટ સુટેબલ ફોર સ્મોલ સ્કેલ મેપ, કે તમારે કોઈ નાનો મેપ બનાવવો હોય તો એના માટે તમે યુઝફુલ કરી શકો છો. પ્લસ એ થિયોરોલાઇટ છે તેનાથી એ સિમ્પલ અને ચીપર છે, કે કારણ કે થિયોરોલાઇટમાં કેવું હોય છે, આખા ઇન્સ્ટ્રુમેન્ટને ગોઠવ્યા પછી એમાં તમારે એંગલ્સ મેઝર કરવાના હોય છે, એંગલને વાંચતા આવડવું જોઈએ, કેવી રીતે એંગલને લખાય, બરાબર, કેવી રીતે એંગલને વાંચવાનું, એ બધું તમે જ્યારે પ્રેક્ટિકલ જોશો ત્યારે વધારે ખ્યાલ આવશે. તો એ વાંચવાનું પછી એ રીડિંગ લખવાના, એના ઉપરથી આખો એનો મેપ બને, તો એ કેવું થઈ જાય, એનું કામ વધારે થઈ જાય, બરાબર. જ્યારે આની અંદર તમે જ્યાં એનું ઓબ્ઝર્વેશન કરશો ત્યાં જ તમને એના પોઈન્ટ પણ મળી રહેશે. એના પછી છે ધ પ્લેન ઇઝ ડ્રોવન બાય ધ સર્વેયર ઇન ધ ફિલ્ડ while the area to be surveyed is before his eyes. Therefore, there is no possibility of obtaining the necessary measurement. બરાબર છે કે જે તમારે આંખથી તમે જુઓ છો તે જ તમે વસ્તુ ત્યાં પ્લોટિંગ કરો છો, એટલે એના માટે પછી તમે કોઈ પણ જાતનું બીજું મેઝરમેન્ટ કરવાની જરૂર નથી. અને પોસિબિલિટી હોય અને તમારે કોઈ ડિસ્ટન્સ મેઝર કરવું હોય, તમે જ્યાં ઊભા છો અને ત્યાંથી પહેલાં પોઈન્ટનું, તો તમે ચેન અને ટેપ છે એ બધા જે બીજા ઇન્સ્ટ્રુમેન્ટ છે જે આપણે સર્વેઇંગમાં યુઝફુલ થતા હોય છે એ તમે યુઝ કરી શકો છો, બરાબર છે. અને આ જે પણ વસ્તુ થાય છે તે જે માણસ એનું સર્વે કરતો હોય એના દ્વારા જ આ બધી વસ્તુ કમ્પ્લીટ થતી હોય છે. The plane table surveying is a rough method of surveying. It is mainly used for filling in the details between the control station already established by some more accurate methods of surveying such as a triangulation or theodolite traverse. એ કેવી છે, એક રફ મેથડ છે કે આપણે ત્યાંથી જ જે વસ્તુ જોતા છે એને પ્લોટિંગ કરતા હોઈએ છીએ, બરાબર. અને એ બધી તમારી વસ્તુ રફલી તમે ડ્રો કરતા હોય છે, પછી આપણે એને ફેર બનાવતા હોઈએ છીએ, ઓકે. અને એની અંદરથી તમને બધા એના પછી છે ઇટ ઇઝ ઓલ્સો યુઝ ટુ પ્રિપેર અ મેપ વિથ ધ લિનિયર મેઝરમેન્ટ બિંગ ડન વિથ ધ ચેન ઓર ટેપ. ધ ફિનિશ મેપ ટુ પ્રોડ્યુસ આર કોલ ટોપોગ્રાફિક મેપ, કે તમે એના પછી ચેન અને ટેપનો યુઝ કરીને પણ તમે ડિસ્ટન્સ મેઝર કરી શકો છો, એના ઉપરથી પણ તમે મેપ બનાવી શકો છો, જેને ટોપોગ્રાફિક મેપ કહેવામાં આવે છે. અને એના પછી છે ધ ગ્રાફિકલ મેથડ ઓફ પ્રોડ્યુસિંગ ટોપોગ્રાફી મેપ ઇઝ નોન એઝ અ ટેટોગ્રાફી સર્વે, કે જે ગ્રાફિકલ મેથડ આપણે પ્રોડ્યુસ કરીએ છીએ, બરાબર, જે તમે જે પણ પોઈન્ટ મળ્યા છે કે જે પણ તમને ડાયમેન્શન કે તમને જે પણ ડિસ્ટન્સ મળ્યું છે એના ઉપર તમે જે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરો છો કે મેથડ ઉપયોગ કરો છો તો એને
કેટોગ્રાફિક સર્વેઇંગ કહે છે, બરાબર. એટલે આ બેઝિકલી ઇન્ટ્રોડક્શન હતું કે પ્લેન ટેબલ સર્વેઇંગ કોને કહેવામાં આવે છે, અથવા તો એની તમે બાજુમાં લખ્યું જ છે કે એને શું કહી શકાય છે, એની કેરેક્ટરિસ્ટિક કહી શકાય કે એની લાક્ષણિકતા શું છે. જ્યારે પણ તમને પ્લેન ટેબલ વિશે કંઈક પૂછાય તો તમને ખાસ એની ડેફિનેશન ખ્યાલ હોવી જોઈએ. હવે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર છે. આ કેવો ક્વેશ્ચન છે તમારો આઈએમપી ક્વેશ્ચન છે, તમે જોઈ શકો છો એ જીટીયુમાં પૂછાતો ક્વેશ્ચન છે, બરાબર. પ્લસ આમાં તમને મેઇન શું છે કે તમને જેટલા પણ ઇક્વિપમેન્ટ્સ અને એની એસેસરીઝ છે ફોર પ્લેન ટેબલિંગ માટે એ મોસ્ટલી પૂછાતો ક્વેશ્ચન છે. તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ કઈ ઇક્વિપમેન્ટ્સ કયા છે અને એસેસરીઝ કઈ અલગ છે, બરાબર. તો ઇક્વિપમેન્ટમાં પહેલું છે તમારું પ્લેન ટેબલ, સેકન્ડ ટ્રીપોડ અને છે એલઈડી, બરાબર. હવે એક સેકન્ડ, હવે એની એસેસરીઝ જોવાની છે. તો થ્રુ કમ્પાસ, પછી યુ ફોર્ક વિથ પ્લમ બોબ, ડ્રોઈંગ પેપર, ડ્રોઈંગ એસેસરીઝ, સ્પિરિટ લેવલ, વોટરપ્રૂફ કવર અને પિન્સ, બરાબર. તો એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ હું તમને આખવા પહેલાં એનું જો આ ટાઈપનું પ્લેન ટેબલ હોય, આ ટાઈપનું આ શું છે પ્લેન બોર્ડ હોય, બરાબર. વુડનનું બનેલું હોય બોર્ડ હોય છે એ આખું પ્લેન એ ટેબલ સોરી એને બોર્ડ કહેવામાં આવે. એની ઉપર આ જેટલી સાઇઝનું છે એટલી સાઇઝની પેપરની સીટ યુઝફુલ થાય છે. એના પછી આ જે છે નીચે, બરાબર, એના બેલેન્સ માટે શું છે ટ્રીપોડ છે, અહીંયા લખી દીધું છે, એને શું કહેવાય ટ્રીપોડ કહેવાય. એના પછી જે આ વસ્તુ છે એની સાથે શું છે પ્લમ બોબ છે. પ્લમ બોબ શા માટે યુઝફુલ થાય કે તમારું જમીનનું સેન્ટર અને તમારા ટ્રીપોડનું જે સેન્ટર છે એ એક જ લેવલમાં આવવું જોઈએ, બરાબર છે. એટલે પ્લમ બોબનો યુઝ થાય છે. એના પછી આ છે એલઈડી. જે મેઇન વસ્તુ છે તે આ છે, આ એક સ્કેલ જેવું પણ હોય છે, પ્લસ અહીંયા આ જે બે પોઈન્ટ છે સામસામે એની અંદર તમને હોલ આપેલો હોય જેની અંદરથી તમે સામેનું જે પણ ઓબ્જેક્ટ છે તમે એને પોઈન્ટ આઉટ કરી શકો છો અને ઓબ્જેક્ટને જોઈને એ પોઈન્ટ ત્યાં મૂકી શકો છો. મેઇન ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણે જોવા જઈએ તો એલઈડી એ તમારા મેઇન પર્પઝથી યુઝ થાય છે કે આની અંદરથી તમે ઓબ્જેક્ટને જોઈ શકો છો અને જ્યાં આવતો હોય ત્યાં તમે એનો પોઈન્ટ મૂકી શકો છો. એના પછી આ છે એક સ્પિરિટ લેવલ. સ્પિરિટ લેવલ સારા માટે યુઝફુલ થાય તો આના બેલેન્સિંગ માટે કે તમે એને અહીંયા સેન્ટરમાં મૂકો, બરાબર. તો એની અંદર જે બલ્બ આવે, પાણી ભરેલો બલ્બ આવે તે વચ્ચે રહેવો જોઈએ, બરાબર. તો માનવાનું કે તમારું સેન્ટરમાં છે, બરાબર. એટલે એને સ્પિરિટ લેવલ કહેવામાં આવે છે. શાના માટે કે તમારું જે ટ્રીપોડ પર તમે જે પ્લેન ટેબલ ગોઠવું છે એ એક જ લેવલમાં છે કે નહીં એના માટે, ઓકે. એના પછી છે આ તમારું થ્રુ કમ્પાસ. થ્રુ કમ્પાસ આના માટે યુઝફુલ થાય છે ડાયરેક્શન જાણવા માટે કે આપણે ઈસ્ટ, નોર્થ, વેસ્ટ, સાઉથ કઈ ડાયરેક્શન છે તે તમે આના ઉપરથી જાણી શકો છો, બરાબર. અને આ શું છે ડ્રોઈંગ બોર્ડ, મેં તમને કીધું છે આની અંદર બધું આવી ગયું. ડ્રોઈંગ એસેસરીમાં શું આવશે, જે આપણે રબર, પેન્સિલ જે પણ યુઝફુલ કરતા હોઈએ છીએ એ બધી વસ્તુ આવશે, ઓકે. વોટરપ્રૂફ કવર શાના માટે યુઝફુલ થાય કે માનો આપણે કોઈક વરસાદની સિઝનમાં, રેની સિઝનમાં કામ કરવાનું હોય તો એવી કન્ડિશનમાં આપણે વોટરપ્રૂફ કવર રિક્વાયરમેન્ટ હોય છે. હવે આ પિન છે, પિન શું કરવામાં આવે કે આ તમે જે ચાર્ટ પેપર એના ઉપર જે પણ ડ્રોઈંગ પેપર જે તમે બોર્ડ ઉપર ગોઠવો છો તો એ પોતાની જગ્યા ઉપરથી ખસી ના જાય તો એના માટે બધી ચારે બાજુ પિન મારી દેવા માટે એના માટે આ યુઝફુલ થાય છે, બરાબર. એટલે આખું પ્લેન ટેબલ દેખાવામાં પણ આવું જ હોય છે, સેમ એઝ ઇટ ઇઝ. આ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ આપણી પાસે લેબોરેટરીમાં અવેલેબલ છે, લેબમાં, બરાબર. મેઇન છે આમાં એલઈડીની મદદથી જ તમે ઓબ્જેક્ટને જોઈ શકો છો. હવે એના દરેક પાર્ટ્સને આપણે ડિટેલમાં સમજવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇક્વિપમેન્ટ્સથી ચાલુ કરીએ. તો એની અંદર પહેલું છે તમારું પ્લેન ટેબલ. તો ફર્સ્ટ ઓફ ઓલ પ્લેન ટેબલ કોને કહેવાય એ ધ ડ્રોઈંગ બોર્ડ ફોર પ્લેન ટેબલિંગ ઇઝ મેડ ફ્રોમ વેલ સિઝોનડ વુડ વિથ ઇટ્સ અપર સરફેસ એક્ઝેક્ટલી પ્લેન, બરાબર છે. કે જે આ વસ્તુ છે એ શાનું બનેલું હોય છે, વુડનનું બનેલું હોય છે, બરાબર. અને એની જે આખી ઉપરની જે સરફેસ છે એ બધી કેવી એકદમ સ્મૂથ હોય છે, જેના બરાબર, કારણ કે આપણે એના ઉપર ડ્રોઈંગ શીટ મૂકવાની છે અને એના ઉપર આપણે આખું ડ્રોઈંગ બનાવવાનું છે. તો એ જેમ બને તેમ એની જે સરફેસ છે એક પ્રોપર હોવી જોઈએ, બરાબર. એના પછી છે ઇટ ઇઝ નોર્મલી રેક્ટેન્ગ્યુલર ઇન શેપ
with the size 75 centimeter by 60 centimeter and thickness is about 20 mm. બરાબર, એટલે આ 75 અને આ 60 અને એની જે થિકનેસ છે કેટલી હોય છે, 20 mm જેટલી હોય છે. આ એનું શું છે, એક ડાયમેન્શન આપી દીધું છે. It is mounted on the tripod and clamp are provided to fit it any direction. બરાબર, અને તેના ઉપર જે આ પ્લેન ટેબલ છે એને કોના ઉપર ગોઠવવામાં આવે છે, આ જે ટ્રીપોડ આપી દીધું છે તમને એના ઉપર ગોઠવવામાં આવે છે. અહીંયા બધા આની નીચેની સાઈડ ઉપર ક્લેમ્પ હોય છે જેનાથી તમે એને ફિક્સ કરી શકો છો. બરાબર, એ ફિક્સ થઈ ગયા પછી તમે કોઈ પણ ડાયરેક્શનમાં મૂવ કરી શકો છો. બરાબર, ધ ટેબલ કેન બી revolved about its vertical axis and can be clamped in any position when necessary. બરાબર, એને તમે કોઈ પણ પોઝિશનમાં ક્લેમ્પ કરી શકો છો. હવે એમાં 3 ટાઈપના પ્લેન ટેબલ આવે છે જે કોમનલી યુઝ થતા હોય છે. ફર્સ્ટ છે સિમ્પલ પ્લેન ટેબલ, સેકન્ડ જોન્સન પ્લેન ટેબલ અને થર્ડ છે તમારી ક્રોસ્ડ સર્વે પ્લેન ટેબલ. હવે આ ત્રણમાં શું ડિફરન્સ છે આપણે એ જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ જે સિમ્પલ પ્લેન ટેબલ છે, તો સિમ્પલ પ્લેન ટેબલ હેઝ અ ડ્રોઈંગ બોર્ડ પ્રોવાઇડેડ વિથ ધ બોલ એન્ડ સોકેટ arrangement for leveling the table with an arrangement to fix the table to a tripod. એની અંદર તમને બોલ અને સોકેટ આપેલા હોય છે જેનાથી તમે ટેબલને પ્રોપરલી જે ટ્રીપોડ આપ્યું છે એના ઉપર ફિક્સ કરી શકો છો અને એનું અરેન્જમેન્ટ જે રીતે આપણે રિક્વાયરમેન્ટ હોય છે એ રીતે તમે એને ફૂલફિલ કરી શકો છો. એના પછી સિમ્પલ પ્લેન ટેબલ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ ટ્રાવર્સ ટેબલ. એને શું કહેવામાં આવે છે, ઓલ્સો ટ્રાવર્સ ટેબલ પણ કહેવામાં આવે છે. ઇટ ઇઝ જનરલી યુઝ ફોર સ્મોલ સર્વે. એ શાના માટે યુઝફુલ થાય છે, સ્મોલ સર્વે માટે યુઝફુલ થાય છે. There are aluminum battens on the underside of the board parallel to each of two shorter edges to allow for expansion and contraction of the wood. બરાબર છે, જે લાકડાનું પાટિયું છે બરાબર, એને તમે કોઈ પણ જગ્યા ઉપર મીન્સ કે એના જે પેલા જે શોર્ટર બે એજીસ આપેલા હોય છે એને પેરેલલ રાખવામાં આવે છે. બરાબર, એને એલ્યુમિનિયમ બેટન્સ કહેવામાં આવે છે. જે તમારે એનું એક્સપાન્શન એટલે એને મોટું કરવું હોય અથવા તો એને નાનું કરવું હોય તો તમે એને ઇઝીલી કરી શકો છો. એટલે સિમ્પલ પ્લેન ટેબલમાં એટલું યાદ રાખવાનું કે એને ટ્રાવર્સ ટેબલ કહેવામાં આવે. પ્લસ એમાં બોલ અને સોકેટ આપેલા હોય છે જે તમારા ટેબલને લેવલિંગ કરી શકાય છે, પ્લસ એને ટ્રીપોડ પર પ્રોપરલી અરેન્જમેન્ટ કરી શકાય છે. બરાબર, પ્લસ એને એક્સપાન્શન અને કોન્ટ્રાક્શન કરવા માટે વુડને એની અંદર એલ્યુમિનિયમ બેટન્સ આપેલા હોય છે. બરાબર, આટલી વસ્તુ તમારે સિમ્પલ પ્લેન ટેબલની અંદર યાદ રાખવાની છે. એના પછી છે તમારું જોન્સન પ્લેન ટેબલ. ઇટ ઇઝ ઓલ્સો અવેલેબલ વિથ ધ બોલ એન્ડ સોકેટ અરેન્જમેન્ટ કોલ્ડ જોન્સન હેડ. બરાબર, સેમ પહેલાંની અંદર જેમ બોલ અને સોકેટનું અરેન્જમેન્ટ આપેલું તેમ આની અંદર પણ બોલ અને સોકેટનું અરેન્જમેન્ટ આપવામાં આવે છે. There are two thumb screw fitted on the vertical spindle. The upper thumb screw, એમાં શું હોય છે, બે થમ્બ સ્ક્રૂ આપેલા હોય છે જેમાં ઉપરની સાઈડ ઉપર હોય છે એ સ્ક્રૂ શું કરે છે, વેન લૂઝડ અલાઉ ટુ ટેબલ ટુ બિલ્ડ ફોર લેવલિંગ. તમારે લેવલિંગ કરવા માટે એને ટેબલે લૂઝ કરવું હોય બરાબર, કારણ કે આપણે જેવું એને ફિક્સ કરશું તેવું એ પ્રોપર લેવલિંગમાં આવી જશે એવું પોસિબલ નથી. બરાબર, એટલે તમારે એને થોડું આમ તેમ કરવું પડશે. તો એના માટે એક અપર સાઈડ ઉપર થંબ આપેલો હોય છે જેનાથી તમે એને પ્રોપર આમ તેમ એની મૂવમેન્ટ કરી શકો છો. અને સેકન્ડ જે લોઅર થંબ હોય છે એ સ્ક્રૂ ઇઝ યુઝ ફોર રોટેટિંગ ધ ટેબલ ફોર સાઇટિંગ. બરાબર, કોઈ પણ જગ્યા પર માનો કે મારો ફ્રન્ટની સાઈડ ઉપર ડ્રો થતો હતો એ મારું કામ પતી ગયું છે, મારે સાઈડ ઉપર જવું છે તો એને મારે રોટેટ કરીને, કારણ કે હું એને ઉઠાવીને પાછી આ સાઈડ પર મૂકીશ તો મારે ફરી લેવલિંગ ફરી સેન્ટરિંગ કરવું પડશે. બરાબર, તમે જેટલી વાર ઇન્સ્ટ્રુમેન્ટને ઉઠાવો એટલી વાર તમારે બધી જ જગ્યા ઉપર એનું લેવલિંગ અને સેન્ટરિંગ જરૂરી રિક્વાયરમેન્ટ છે કરવું પડે, તો તમારું પ્રોપર જે આવવું જોઈએ એ નહીં આવે. બરાબર, એટલે એને આની અંદર શું કરવામાં આવે છે કે એવા બે થમ્બ સ્ક્રૂ છે એ તમારા પ્રોપર લેવલિંગ માટે યુઝફુલ થાય અને એ તમારે એની જગ્યા ઉપર એને બીજી જગ્યા ઉપર આખું મૂવ કરવું હોય તો એના માટે ઉપયોગી હોય છે. ધ જોન્સન ટેબલ ઇઝ યુઝફુલ ફોર એક્યુરેટ પ્લેન ટેબલ સર્વે એન્ડ લાર્જ સ્કેલ મેપિંગ. ધીસ ટેબલ કેન બી એક્યુરેટલી લેવલ એન્ડ સેન્ટર. આ જે ટાઈપનું ટેબલ છે એક્યુરેટલી લેવલ અને સેન્ટરમાં હોય છે અને લાર્જ સ્કેલ પ્લસ પ્લેન ટેબલ સર્વે માટે આ યુઝફુલ થાય છે. અને લાસ્ટ છે તમારું ક્રોસ સર્વે પ્લેન ટેબલ. ક્રોસ સર્વે પ્લેન ટેબલ એટલે શું,
This is a most accurate plane table. It is used for plane table surveying having long sight. બરાબર, જે લોંગ સાઇડ ઉપર તમારે યુઝફુલ કરવું હોય તો એ પ્લસ એક એક્યુરેટ પ્લેન ટેબલ સર્વે છે. ઇટ ઇઝ યુઝ ફોર લાર્જ સ્કેલ મેપ. કોના મોટા સ્કેલના મેપ માટે તમારે યુઝફુલ કરવું હોય તો થાય છે. ધ બોર્ડ ઇઝ એક્યુરેટલી લેવલ બાય મીન્સ ઓફ 3 લેવલિંગ સ્ક્રૂ. આની અંદર પણ લેવલિંગ સ્ક્રૂ આપેલા હોય છે જેના મદદ તમે એને લેવલ કરી શકો છો. There is a clamp screw and a tangent screw for fixing the board in the any position in the horizontal plane. કે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં તમારે એને કોઈ પણ જગ્યા ઉપર ફેરવવું હોય કે કોઈ પણ જગ્યા પર ફિક્સ કરવું હોય, રોટેશન કરવું હોય, કંઈ પણ કરવું હોય તો એના માટે આ ટાઈપના બધા સ્ક્રૂનો ઉપયોગ થાય છે. ધ ટ્રિપોડ ઓફ ધ પ્લેન ટેબલ ઇઝ ક્વાઇટ હેવી એન્ડ રિજિડ. એકદમ રિજિડ એટલે થોડું હેવીમાંનું હોય છે, પ્લસ ક્વાઇટ હેવી, થોડું હેવી રિજિડ મીન્સ જલ્દી તૂટી ના જાય એ ટાઈપનું હોય છે એનું જે ટ્રિપોડ હોય છે. કારણ કે તમે આખું જે પ્લેન ટેબલ છે કોના પર ગોઠવવાના છે, એના ટ્રિપોડ ઉપર જ, એના માટે. ઓકે, એટલે આજે આપણે અહીંયા સુધી જોવાનું છે. તો આજે આપણે શું જોયું? ફર્સ્ટ ઓફ ઓલ તો પ્લેન ટેબલ સર્વે ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું. ઓકે, પહેલાં તો એની પ્લેન ટેબલ સર્વેની આપણે ડેફિનેશન જોઈ, એના પછી એમાં કયા ટાઈપના ઇક્વિપમેન્ટ્સ અને એસેસરી યુઝ થાય છે એ જોયું. બરાબર, તો આની અંદર કંઈક ડિફિકલ્ટી હોય તો પૂછી લેજો. થેન્ક યુ.